ત્યાર પછી ખૂબ જ અગત્યની નોંધ કે આપણે આગળ પણ જોઈ ગયા છે કે બફર દ્રાવણ કોને કહેવાય તો બફર દ્રાવણ એટલે એવું દ્રાવણ કે જે દ્રાવણને તમે મંદ કરો અથવા તો એસિડ ઉમેરો અથવા તો બેઝ ઉમેરો તેમ છતાં પણ તેમની pH માં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી પણ સાથે સાથે એના K ના મૂલ્યમાં પણ ફેરફાર થતો હોતો નથી તો એ બાબતની નોંધ આપણે અહીંયા લખી દીધેલી છે કે બફર દ્રાવણમાં મંદન કરવામાં આવે તેમ છતાં તેની pH માં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી તેની સાથે સાથે K માં પણ ફેરફાર આપણને થતો જોવા મળતો હોતો નથી ત્યાર પછી વાત કરવાની છે બફર વિસ્તાર તો આપણે હમણાં જે સૂત્ર જોયું pH બરાબર pKa log ક્ષારના છેદમાં એસિડ તો એમના પરથી આપણે બફર વિસ્તાર એટલે કે બફર વિસ્તાર કે એવો વિસ્તાર કે જ્યાં બફર દ્રાવણની અસર વર્તાતી હોય તો એવો વિસ્તાર આપણે નક્કી કરવાનો છે તો મિનિમમ pH ક્યારે હોઈ શકે તો ક્ષારની સાંદ્રતા જે છે એ ક્ષારની સાંદ્રતાના છેદમાં એસિડની સાંદ્રતાનું મૂલ્ય જ્યારે આપણને 1/10 આપેલું હોય તો એ સમય દરમિયાન આપણે એ દ્રાવણની pH મિનિમમ એટલે કે ઓછામાં ઓછી આપણને પ્રાપ્ત થતી હોય છે ચાલો તો સૂત્ર મૂકીએ pH બરાબર pKa log ક્ષારની સાંદ્રતાના છેદમાં એસિડની સાંદ્રતા આ સૂત્ર હતું એમની અંદર કિંમત મૂકીએ તો pKa log 1/10 આપણને પ્રાપ્ત થશે તો 1/10 એટલે -1 થશે તો pKa -1 આપણને પ્રાપ્ત થતું હોય છે તો pH નું મૂલ્ય આપણને pKa -1 જેટલું આપણને આમની અંદર પ્રાપ્ત થશે જેમાં pH આપણે કેવી છે એમ કહી શકાય મિનિમમ છે એમ આપણે કહી શકીએ છીએ હવે મેક્સિમમ pH ની વાત છે તો એ સમય દરમિયાન ક્ષારની સાંદ્રતા ના છેદમાં એસિડની સાંદ્રતાનું મૂલ્ય જો આપણે નિયર ઇક્વલ ટુ 10 લઈએ તો 10 બરાબર હોય તો આ પ્રક્રિયાની અંદર pH pKa log 10 આપણને પ્રાપ્ત થશે તો pH pKa 1 log 10 1 આપણને પ્રાપ્ત થશે તો pH આમની અંદર આપણને કેવી મળશે મેક્સિમમ પ્રાપ્ત થશે તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે બફર દ્રાવણ જે છે એ બફર દ્રાવણની pH નો વિસ્તાર કેવો હશે બફર દ્રાવણની pH તો બફર દ્રાવણની pH is near equal to pKa -1 અને pKa +1 આ બંનેની વચ્ચેનો અથવા તો વધુમાં વધુ મેક્સિમમ pKa +1 જેટલી મળશે અથવા તો pKa -1 કરતા વધુ આપણને પ્રાપ્ત થશે અથવા તો pKa -1 બરાબર આપણને પ્રાપ્ત થતી હોય છે તો આ બફર દ્રાવણની રેન્જ આપણને પ્રાપ્ત થઈ ગઈ તો આ જે રેન્જ હશે એ કેવી હશે મિનિમમ હશે અને આ જે હશે એ કેવી આપણને પ્રાપ્ત થતી હોય છે મેક્સિમમ જેવી આપણને પ્રાપ્ત થતી હોય છે હવે બેસ્ટ બફર દ્રાવણ કોને કહેવાય તો એવું બફર દ્રાવણ કે જે બફર દ્રાવણની pH માં કોઈ પણ જાતનો ફેરફાર થતો ન હોય અથવા તો pH માં જો ફેરફાર થતો હોય અને એનો અવરોધ ખૂબ જ વધારે કરતું હોય તો એવું જે દ્રાવણ છે એ દ્રાવણને આપણે બેસ્ટ બફર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ કે એવું દ્રાવણ કે જેમની અંદર આપણે મંદ કરીએ અથવા તો એસિડ ઉમેરીએ તો બેઝ ઉમેરીએ તો એમની pH માં ખૂબ જ ફેરફાર કેવો થતો હોય ઓછો થતો હોય એવું દ્રાવણ કે જેની pH માં ખૂબ જ ઓછો ફેરફાર થતો હોય અથવા pH માં થતા ફેરફારનો અવરોધ pH માં થતા ફેરફારનો જે અવરોધ છે એ અવરોધ ખૂબ જ વધુ હોય તે દ્રાવણને અથવા તે બફર દ્રાવણને બેસ્ટ બફર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે બેસ્ટ બફર દ્રાવણ કહે છે તો બેસ્ટ બફર દ્રાવણ માટે આપણે સૂત્ર શું મળશે તો pKa pH જેટલું આપણને પ્રાપ્ત થશે તો આનો અર્થ થઈ ગયો ક્ષારના છેદમાં એસિડની જે સાંદ્રતા હશે કેટલી હશે 1 કારણ કે ક્ષારના છેદમાં એસિડની સાંદ્રતા 1 લઈ લો log 1 0 એટલે pH pKa જેટલું આપણને પ્રાપ્ત થતું હોય છે તો આ થઈ ગઈ
બફર દ્રાવણનો જે વિસ્તાર છે ક્યાંથી ક્યાં સુધીનો હશે એ અને બેસ્ટ બફર દ્રાવણ કોને કહેવાય એમના વિશેની માહિતી. તો ચાલો પહેલા આટલું લખી દો. ત્યાર પછીનો મુદ્દો છે બફર એક્શન. તો એમની અંદર આપણે અગાઉ જોઈ ગયા અનુસાર કે આપણી પાસે એક નિર્બળ એસિડ હશે CH3COOH અને એમની અંદર આપણે શું મેળવેલો છે CH3COONA. આ બંનેનું મિશ્રણ એ આપણા માટે શું કહેવાય એસિડિક બફર દ્રાવણ. તો એસિડિક બફર દ્રાવણની વાત કરીએ તો આમની સાંદ્રતા C1 હોય, આમની સાંદ્રતા C2 હોય, જે આપણે અગાઉ જોઈ ગયા. ચાલો તો CH3COOH છે એ CH3COOH નું વિઘટન થાય તો શેમાં થાય CH3COO માઇનસ આયન પ્લસ H પ્લસ આયન ની અંદર રૂપાંતરણ થતું હોય છે. એવી રીતે CH3COONA છે તો એનું વિઘટન થાય શેમાં થાય CH3COO માઇનસ આયનમાં અને Na પ્લસ નો અણુ શું થતો હોય છે દૂર થતો હોય છે. હવે આમની અંદર એસિડ ઉમેરવામાં આવે તો શું થાય તો આપણી પાસે CH3COO માઇનસ આયન અને H પ્લસ આયન અને Na પ્લસ આયન છે. તો Na પ્લસ આયન તો પ્રક્રિયામાં ભાગ લેતો હોતો નથી, તો આપણી પાસે ફક્ત બાકી શું રહ્યું CH3COO માઇનસ આયન. હવે એમની અંદર આપણે શું ઉમેરીએ એસિડ. ચલો તો એસિડ ઉમેરીએ તો એસિડ માંથી શું મળશે H પ્લસ આયન. તો આપણને શું મળશે CH3COOH. ક્યારે મળે એસિડ એમની અંદર ઉમેરવામાં આવે ત્યારે. એસિડ ઉમેરતા ચાલો જો બેઝ ઉમેરો તો બેઝ ઉમેરતા શું થશે તો આપણી પાસે દ્રાવણની અંદર શું હશે H પ્લસ. બેઝ ઉમેરો એટલે એમની અંદર શું મળે OH માઇનસ, તો બનાવે શું H2O. તો આ રીતની પ્રક્રિયા થતી હોય કે આપણી પાસે જે બફર દ્રાવણ હશે એ બફર દ્રાવણની અંદર CH3COO માઇનસ આયન હશે, H પ્લસ આયન હશે, Na પ્લસ આયન કે પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. તો CH3COO માઇનસ આયન એસિડ ઉમેરો તો H પ્લસ આયન સાથે જોડાય એસિડિક એસિડ બનાવે. જો બેઝ ઉમેરો તો H પ્લસ આયન OH માઇનસ આયન સાથે પ્રક્રિયા કરી અને H2O બનાવી નાખતું હોય છે. ચાલો તો આમના ઉદાહરણ જોઈએ. જો એમની અંદર પ્રબળ એસિડ ઉમેરવામાં આવે ચલો એસિડ ઉમેરવામાં એટલે CH3COO CH3COON એ આપણી પાસે હશે. એમની અંદર HCl એસિડ ઉમેરવામાં આવ્યો તો એનું રૂપાંતર શેમાં થશે CH3COOH માં પ્લસ બીજું શું મળશે NaCl. ચલો તો CH3COONA જેની શરૂઆતની સાંદ્રતા કેટલી હતી C2. આમના કેટલા મોલ ઉમેરવામાં આવ્યા તો A મોલ જેટલા ઉમેરવામાં આવ્યા એમ કહી દઈએ. આની શરૂઆતની સાંદ્રતા કેટલી હશે C1. ચલો પ્રક્રિયા થાય તો શું બને તો આ પ્રક્રિયાની અંદર આપણે C2 માંથી એ અણુ દૂર થયા. તો આ તો સંપૂર્ણપણે વપરાઈ ગયો કારણ કે પ્રબળ એસિડ આપણા માટે શેના તરીકેનું કામ કરશે સીમિત પ્રક્રિયક તરીકેનું કામ કરશે. ચલો તો એ અણુ વપરાઈ ગયા તો C2 માઇનસ A પ્રાપ્ત થયું. તો આમની અંદર બને શું C1 પ્લસ A અણુ આપણને CH3COOH ના પ્રાપ્ત થશે. ચાલો તો હવે આવા દ્રાવણની pH શોધવાની હોય તો pH નું સૂત્ર શું થાય તો pH pKa log ક્ષારની સાંદ્રતા ના છેદમાં એસિડની સાંદ્રતા. ક્ષારની સાંદ્રતા કેટલી તો C2 માઇનસ A ના છેદમાં એસિડની સાંદ્રતા કેટલી C1 પ્લસ A. આ રીતનું આપણને pH નું સૂત્ર પ્રાપ્ત થશે. જેમની અંદર pH જે છે એમાં શું થશે ઘટાડો થશે કારણ કે આપણે શું ઉમેર્યું એસિડ. એસિડ ઉમેરો એટલે દ્રાવણ એસિડિક તો હતું જ, પછી પ્રબળ એસિડ ઉમેરશો તો એના લીધે pH માં શું થશે ઘટાડો આપણને થતો જોવા મળતો હોય છે. પણ જો એસિડની જગ્યાએ તમે પ્રબળ બેઝ ઉમેરો. ચાલો પ્રબળ બેઝ ઉમેરતા તો પ્રબળ બેઝ ઉમેરશો તો પ્રબળ બેઝ કોની અંદર ઉમેરશો ચાલો તો H પ્લસ આયન. તો H પ્લસ આયન ક્યાંથી મળશે આપણને તો CH3COOH માંથી મળશે. ચાલો તો CH3COOH ની પ્રક્રિયા પ્રબળ બેઝ NaOH સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયાની અંદર શું મળશે CH3COONA પ્લસ H2O આપણને પ્રાપ્ત થશે. ચાલો તો આ પ્રક્રિયાની અંદર CH3COOH ની સાંદ્રતા કેટલી હશે તો C1. આના A મોલ ઉમેર્યા અથવા તો આના B મોલ ઉમેર્યા. ચાલો B લખી દે બેઝ છે એટલે. તો આની સાંદ્રતા કેટલી હશે C2.
ચલો આ વપરાઈ જાય, કાંઈ બાકી રહે નહીં, તો આ C1 - B, આ કેટલું બને C2 + B. ચાલો તો હવે pH બરાબર સૂત્ર શું થાય? pKa + log ક્ષારની સાંદ્રતા, તો આ તો એસિડ છે, આ ક્ષાર છે, તો C2 + B ના છેદમાં C1 - B. આ રીતેનું સૂત્ર આપણને પ્રાપ્ત થશે. ક્યારે? કે જ્યારે તમે એસિડિક બફર દ્રાવણ હોય અને એ એસિડિક બફર દ્રાવણની અંદર તમે જ્યારે પ્રબળ એસિડ ઉમેરો તો આ પ્રકારનું સૂત્ર મળશે, પ્રબળ બેઝ ઉમેરો તો આ પ્રકારનું સૂત્ર મળે. શરૂઆતની સાંદ્રતા C1 અને C2 ખબર હોય, એસિડ કેટલો ઉમેરવાનો તો એની સાંદ્રતા ખબર હોય, તો એ સાદુરૂપ આપી Ka ની કિંમત તો આપી દીધેલી હોય અને એના ઉપરથી તમે શોધી શકો કે pH કેટલી આવે. તો આમની અંદર pH જે છે એ pH કેવી આવશે? વધારે આપણને પ્રાપ્ત થશે, કે દ્રાવણ કેવું હશે? બેઝિક. તો એ અનુસાર દ્રાવણ બેઝિક બનશે એટલે pH માં વધારો થશે, જ્યારે અહીંયા દ્રાવણ એસિડિક બનશે એટલે pH માં ઘટાડો આપણને થતો જોવા મળતો હોય છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી તમારે. ચાલો તો પેલા આટલું લખી દો. તો અહીંયા pH આપણને વધારે પ્રાપ્ત થશે, જ્યારે અહીંયા pH ઓછી પ્રાપ્ત થશે. ચાલો તો આ માહિતી મળી ગઈ આપણને. હવે એના ઉપરથી આપણે ખાસ એક નોંધ લખવાની છે. એ નોંધ શું છે? ચાલો તો ફક્ત હું આને ધ્યાનમાં રાખીને અત્યારે લખાવું છું, એને અનુલક્ષીને તમે આમાં પણ એ નોંધને લાગુ પાડી શકો છો. ચાલો ધારો કે C1 અને B આ બંનેના મૂલ્ય સમાન હોય તો એ પ્રક્રિયા દરમિયાન બંને વપરાઈ જશે, બંને સીમિત પ્રક્રિયક તરીકેનું કામ કરે તો ફક્ત મળે શું? તો આ પ્રક્રિયાની અંદર મળશે CH3COONA પ્લસ H2O. એટલે આ પ્રકારની જે પ્રક્રિયા છે એને શું કહી શકાય? ક્ષારનું જળ વિભાજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. ચાલો હવે જો C1 નું મૂલ્ય B કરતા વધુ હોય, C1 નું મૂલ્ય B કરતા કેવું હોય? વધુ. આ વધુ હોય તો દ્રાવણની અંદર શું મળે? CH3COOH પ્લસ CH3COONA. એટલે દ્રાવણ આપણને જે મળશે એ કેવું મળશે? એસિડિક બફર દ્રાવણ પ્રાપ્ત થશે. તો એ પ્રમાણેની આપણે ગણતરી કરી શકીએ છીએ. જો આ પ્રક્રિયાની અંદર C1 અને B માં B ની સાંદ્રતા વધુ હોય તો દ્રાવણની અંદર NaOH ની સાંદ્રતા પરથી OH માઇનસ આયનની સાંદ્રતા શોધી નાખવાની અને ત્યાર પછી એના પરથી આપણે H પ્લસ આયનની સાંદ્રતા શોધી નાખવાની અને એના ઉપરથી આપણે pH શોધી શકીએ છીએ. કારણ કે NaOH ની સાંદ્રતા વધુ હશે તો સમગ્ર દ્રાવણની સાંદ્રતા એ NaOH ની સાંદ્રતાને બરાબર થશે. એટલે OH માઇનસ આયનની સાંદ્રતા NaOH ની સાંદ્રતા પરથી મળી જશે અને એના ઉપરથી H પ્લસ આયનની સાંદ્રતા શોધી નાખવાની અને એના ઉપરથી આપણે pH સરળતાથી શોધી શકીએ છીએ. તો આનો ખાસ ધ્યાન રાખવાની. C1 B એટલે કે એમના બંનેના મૂલ્ય સમાન હોય તો ક્ષારનું જળ વિભાજન થાય. C1 ની સાંદ્રતા વધુ હોય એટલે કે એસિડિક એસિડની સાંદ્રતા વધુ હોય અને બેઝની સાંદ્રતા ઓછી હોય તો એસિડિક બફર દ્રાવણ મળે. જો બેઝની સાંદ્રતા વધુ હોય, એસિડની સાંદ્રતા ઓછી હોય તો NaOH પરથી OH માઇનસ આયનની સાંદ્રતા મળે, એના ઉપરથી H પ્લસ આયનની સાંદ્રતા અને એના ઉપરથી pH આપણે શોધી શકીએ છીએ. તો લખી દો આ. તો આપણે વાત કરી એસિડિક બફર દ્રાવણની અંદર એસિડ ઉમેરવામાં આવે અને બેઝ ઉમેરવામાં આવે તો pH માં શું ફેરફાર થાય, તો એમના પર આધારિત આપણે સૂત્રની તારવણી કરી અને એ સૂત્રનો ઉપયોગ કરીને વધુ સરળતાથી આપણે હવે એસિડ બફર દ્રાવણની pH શોધી શકીએ છીએ. તો એવો એક દાખલો આપણને આપેલો છે કે 12 ગ્રામ એસિટિક એસિડ અને 16.4 ગ્રામ CH3COONA ને 1 લિટર પાણીમાં દ્રાવ્ય કરવામાં આવેલ છે. કે એ CH3COOH નો 10⁻⁵ આપેલો છે. તો બનતા દ્રાવણની pH શોધવાની છે. હવે એ દ્રાવણ બને એમની અંદર 3.65 ગ્રામ HCl ઉમેરવામાં આવે તો pH માં શું ફેરફાર થાય અને આ જે દ્રાવણ બને એમની અંદર જો તમે 4 ગ્રામ NaOH ઉમેરો તો pH માં શું ફેરફાર થાય તો એ આપણે શોધવાનો છે. ચાલો તો એસિડ અને બેઝ બંને અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે HCl પ્રબળ એસિડ છે, NaOH પ્રબળ બેઝ છે. તો ઉમેરવામાં આવે તો
તો એમના પર આધારિત જે સૂત્ર આપણે હમણાં તારવા એ સૂત્રની ગણતરી કરવાની રહેશે. ચાલો તો પહેલા તો એસિટિક એસિડ જે છે એ એસિટિક એસિડના મોલ શોધી નાખીએ. તો એસિટિક એસિડના મોલ n એસિટિક એસિડના મોલ = 12 ગ્રામ ના છેદમાં એમનો આણ્વીય દળ 60 = 1/5 = 0.2 આપણને મોલ પ્રાપ્ત થશે. ચાલો ત્યાર પછી આપણને જે આપેલું છે એ છે NCS3COO Na ના મોલ = 16.4 ગ્રામ ના છેદમાં 164 ગ્રામ એમનો આણ્વીય દળ. તો આ પણ આપણને કેટલું મળશે? 0.2 Na ના 16.4 ગ્રામ. તો આમનું 60 ને 59 વત્તા 23 તો આમનું આણ્વીય દળ આપણને કેટલું મળશે? તો 82 જેટલું પ્રાપ્ત થશે. 82 જેટલું, કેમ કે 60 ને 22 82 જેવું પ્રાપ્ત થશે. તો આની અંદર પણ આપણને કેટલા મોલ મળશે? 0.2. હવે એમની સાંદ્રતા શોધવાની હોય તો CH3COOH ની સાંદ્રતા = મોલના છેદમાં કદ 1 લિટર એટલે 0.2 મોલર એમની સાંદ્રતા થઈ ગઈ. એવી રીતે CH3COONA ની સાંદ્રતા ગણીએ તો એ પણ 0.2 ના છેદમાં 1 = 0.2 મોલર જેટલી આપણને પ્રાપ્ત થશે. તો બંનેની સાંદ્રતા CH3COO- આયન અને CH3COONA ની સાંદ્રતા આપણને પ્રાપ્ત થઈ ગયેલી છે. બંનેની 0.2 મોલ છે. ચાલો હવે pH શોધવાની છે. તો pH = pKa log ક્ષારની સાંદ્રતાના છેદમાં એસિડની સાંદ્રતા. તો ક્ષારની સાંદ્રતા અને એસિડની સાંદ્રતા બંને સમાન એટલે log 1 મળશે. log 1 = 0. તો pH = pKa અને pKa કેટલું 10⁻⁵ log લાગુ પાડો એટલે a +5 જેટલું આપણને પ્રાપ્ત થશે. તો pH આપણને કેટલી પ્રાપ્ત થઈ? 5 જેટલી પ્રાપ્ત થઈ ગઈ. તો અહીંયા લખી દે માટે pH = +5 આપણને પ્રાપ્ત થશે. ચાલો હવે બીજા મુદ્દાની ગણતરી કરીએ. તો આપણી પાસે શું હતું? દ્રાવણ. કેવું દ્રાવણ હતું? એસિડિક બફર. એસિડિક બફર દ્રાવણની અંદર હવે આપણે શું ઉમેરીશું? 3.65 ગ્રામ HCl ઉમેરીશું. ચાલો તો HCl જે છે એમના મોલ A વડે દર્શાવ્યા હતા. તો HCl ના મોલ A = 3.65 ભાગ્યા 36.5 = 0.1 મોલ આપણને પ્રાપ્ત થશે. ચાલો તો એના માટેનું સૂત્ર શું હતું? pH = pKa log. હવે આ CH3COOH જે છે એમની સાંદ્રતાને શેના વડે દર્શાવાય? તો એમની સાંદ્રતાને C1 અને આમની સાંદ્રતાને C2 વડે દર્શાવાય. ચાલો તો હવે એની કિંમત પણ આપણી પાસે છે. તો log C2 - A ના છેદમાં C1 + A આવી રીતનું આપણી પાસે પ્રાપ્ત થતું હતું સૂત્ર. C2 - A ના છેદમાં C1 + A. આ જે સૂત્ર છે એમની અંદર કિંમત મૂકીએ તો pH = pKa કેટલું? તો 5 log C2 કેટલું? તો C2 આપણને મળતું હતું 0.2 - 0.1 અને 0.2 + 0.1 તો આપણને મળશે 0.1 ભાગ્યા 0.3 એટલે 1/3. તો pH = 5 log 1 - log 3. તો pH = log 1 = 0. 5 - 0.48 કારણ કે log 3 નું મૂલ્ય 0.3 આપણને log 3 નું મૂલ્ય 0.48 મળે. એટલે આ આપણને 5 - 0.48 કરો એટલે 4.52 જેટલું આપણને pH પ્રાપ્ત થશે. તો pH કેટલી પ્રાપ્ત થઈ? 4.52 જેટલી pH પ્રાપ્ત થઈ. એસિડ ઉમેરો એટલે દ્રાવણ એસિડિક બને એટલે pH જે છે એ પહેલા હોય એના કરતા શું થશે? ઘટાડો થશે. ત્યાં આપણે એમ કીધું હતું કે pH માં શું ફેરફાર થશે? તો pH ઘટશે. તો pH પહેલા કેટલી હતી? 5. હવે કેટલી થઈ? 4.52. ઘટાડો થયો કેમ? કેમ કે આપણે એની અંદર શું ઉમેરો? તો એસિડ ઉમેરો. એસિડ કેટલો ઉમેરો? 3.65 ગ્રામ HCl ઉમેરો. તો એના લીધે pH માં શું થાય? ઘટાડો આપણને પ્રાપ્ત થતો હોય છે. ત્રીજો મુદ્દો, 4 ગ્રામ શું ઉમેરીએ છીએ? NaOH ઉમેરતા. તો NaOH ના કેટલા મળશે? 4/40. 4/40 કરો એટલે 0.1 મોલ આપણને મળશે. ચાલો તો pH = શું થશે? pKa log C1 +
C1 પ્લસ B, કારણ કે આ ઇઝ ઇક્વલ ટુ B મળશે. ચાલો C2 માઇનસ B, આ રીતનું સૂત્ર આપણને પ્રાપ્ત થશે. ચાલો તો pH ઇઝ ઇક્વલ ટુ pK ઇઝ ઇક્વલ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ log 0.2 પ્લસ 0.1 ના છેદમાં 0.2 માઇનસ 0.1. ચાલો તો pH ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ log આ 0.3 અને આ છેદમાં 0.1 એટલે 3 માઇનસ log 1 આપણને પ્રાપ્ત થશે. ચાલો તો pH ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 0.48 એટલે pH કેટલી મળશે 5.48 આપણને પ્રાપ્ત થશે. તો આના પરથી એમ કહી શકીએ કે જ્યારે તમે પ્રબળ બેઝ એસિડિક બફર દ્રાવણની અંદર ઉમેરો છો ત્યારે તેમની pH માં શું થાય વધારો. તો પહેલા કેટલી હતી 5, હવે કેટલી થાય 5.48 એટલે pH માં શું થયો વધારો. તો આ રીતે તમને એસિડિક બફર દ્રાવણ જે આપેલું હતું એની એક્શન એટલે કે એના ઉપર પ્રબળ એસિડ ઉમેરો તો pH માં ઘટાડો થાય, બેઝ ઉમેરો તો pH માં વધારો થાય. તો કેવી રીતે થાય તો એમના પર આધારિત આપણે દાખલો ગણાવી દીધો. તો આ દાખલો લખી દો. તો આ થઈ ગઈ આપણે એસિડિક બફર દ્રાવણ વિશેની માહિતી. હવે વાત કરીશું બેઝિક બફર દ્રાવણ વિશેની માહિતી. તો હેડિંગ આપીએ બેઝિક બફર દ્રાવણ. તો બેઝિક બફર દ્રાવણ કેવી રીતે બને તો બેઝિક બફર દ્રાવણ બનાવવા માટે નિર્બળ બેઝની જરૂર પડશે. આ નિર્બળ બેઝની સાથે એમનું પ્રમાણ કેવું હશે તો પ્રમાણ વધુ રાખવાનું રહેશે અને એમની સાથે સાથે NH4Cl નું ઉદાહરણ લઈ લઈએ જે નિર્બળ બેઝ પ્લસ પ્રબળ એસિડ નો શું છે ક્ષાર. તો આ બંને દ્વારા જે મિશ્રણ તૈયાર થાય એમને આપણે બેઝિક બફર દ્રાવણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ બેઝિક બફર દ્રાવણની બે મેથડ છે. એમાં પહેલી મેથડ છે ડાયરેક્ટ મેથડ અને આ ડાયરેક્ટ મેથડ ની અંદર તો આપણને ખબર જ છે સાંદ્રતા C1 અને C2 આપણને આપી દીધેલી હોય. NH4OH ની સાંદ્રતા C1 હોય, NH4Cl ની સાંદ્રતા કેટલી હોય C2. તો આમનો ઉપયોગ કરી pH ઇઝ ઇક્વલ ટુ આપણે pH ઇઝ ઇક્વલ ટુ pKa પ્લસ log ક્ષારના છેદમાં એસિડ ઉમેરી દઈએ તો એ પ્રમાણ અનુસાર સીધી જ આપણે pH શોધી શકીએ છીએ. પણ બીજી મેથડ છે ઇનડાયરેક્ટ મેથડ. તો ઇનડાયરેક્ટ મેથડ ની અંદર શું થાય ચાલો જોઈએ. તો NH4OH જે છે એ NH4OH નું વિઘટન થાય. તો વિઘટન થાય તો શું બનાવે NH4+ OH માઇનસ. એવી જ રીતે NH4Cl જે છે જેમાં NH4OH ની સાંદ્રતા C1 હશે, આમની સાંદ્રતા C2 હોય. NH4Cl નું વિઘટન થાય શેમાં થાય NH4+ માં અને બીજું શું બનાવે Cl માઇનસ. ચાલો હવે આપણી પાસે જે દ્રાવણ છે એમાં NH4+ આયનની સાંદ્રતામાં વધારો થઈ જતો હોય તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય એટલે NH4OH ની સાંદ્રતા જે ઇનિશિયલ હશે એ જ આપણને સંતુલન સમયે પ્રાપ્ત થશે. તો ઇક્વિલિબ્રિયમ સમયે અને ઇનિશિયલ શરૂઆતના સમયની NH4OH ની સાંદ્રતા બંને કેવી મળશે સમાન. બીજું કે NH4+ આયનની તમે સાંદ્રતા લ્યો કે પછી NH4Cl ની સાંદ્રતા એ બંને કેવી થઈ જશે સમાન આપણને પ્રાપ્ત થશે. NH4+ આયનની સાંદ્રતા લ્યો કે પછી NH4Cl ની સાંદ્રતા લ્યો એ બંને કેવી થઈ જશે આપણા માટે સમાન પ્રાપ્ત થતી હોય છે. હવે જેમ આપણે હમણાં વાત કરી હતી કે એસિડ ઉમેરવામાં આવે કે બેઝ ઉમેરવામાં આવે તો શું અસર થાય. ચાલો તો NH4Cl છે એમની અંદર હું એસિડ ઉમેરું અથવા તો હા આમની અંદર પાછો એક એ નંબર આપી દઈએ તો NH4OH છે. ચાલો એમની અંદર હું એસિડ ઉમેરું તો પ્રક્રિયા શું થાય તો પ્રક્રિયાની અંદર મને મળશે NH4Cl H2O પ્રાપ્ત થશે. તો આમની આ જે હશે કેવો હશે સીમિત હશે. હવે સીમિત હોય તો પ્રક્રિયાની અંદર બાકી શું રહે તો પ્રક્રિયાની અંદર બાકી રહેશે NH4OH NH4Cl નું મિશ્રણ પ્રાપ્ત થાય જેને આપણે શું કહીએ છીએ બેઝિક બફર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. ચાલો ત્યાર પછી વાત કરીએ તો NH4Cl ની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયાની અંદર
દ્રાવણ શું મળશે તો NH4OH નું મળશે પ્લસ બીજું શું દૂર થશે તો આમની અંદર દૂર થશે NH4Cl અને આમાંથી Na પ્લસ તો NaCl નો અણુ દૂર થશે ચાલો આ કેવો હશે સીમિત હશે તો પ્રક્રિયાની અંદર પાછું ફરીથી કોનું મિશ્રણ મળશે NH4Cl પ્લસ NH4OH નું મિશ્રણ મળશે તો આ દ્રાવણ કેવું બનશે બેઝિક બફર દ્રાવણ તરીકે વર્તતું હોય છે જ્યારે તમે એસિડ ઉમેરો તો આ દ્રાવણ પહેલા કહી દઈએ તો એ બેઝિક બફર દ્રાવણ છે હવે બેઝિક બફર દ્રાવણ છે એમની અંદર એસિડ ઉમેરો એટલે એ દ્રાવણની pH જે છે એ pH માં શું થશે તો બેઝિક બફર દ્રાવણ હોય એટલે pH તો ઓલરેડી વધારે જ હશે પણ જ્યારે એમની અંદર તમે એસિડ ઉમેરો એટલે pH માં શું થાય ઘટાડો થાય તો pH આમની કેવી થશે ઘટશે જ્યારે આમની અંદર pH માં શું થશે વધારો થશે તો આ બાબત ખાસ ધ્યાન રાખવી તમારે ચાલો તો આ થઈ ગયું આપણે એમના સૂત્ર વિશેની માહિતી બીજું કે NH4OH નું જ્યારે વિઘટન થાય તો એના માટે આપણે Kb લખતા હોઈએ છીએ તો Kb નું સૂત્ર શું થાય તો Kb = NH4 + આયન ની સાંદ્રતા આ સમીકરણ માટે NH4 + આયન ની સાંદ્રતા * OH - આયન ની સાંદ્રતા ના છેદમાં NH4OH ની સાંદ્રતા લખીએ છીએ ચાલો તો હવે આ પ્રક્રિયાની અંદર આપણે Kb = NH4 + આયન ની સાંદ્રતા * OH - આયન ની સાંદ્રતા ના છેદમાં આપણને શું મળ્યું NH4OH ની સાંદ્રતા તો હવે હું OH - આયન ની સાંદ્રતાને કરતા બનાવું તો સૂત્ર શું થાય Kb = NH4OH ની સાંદ્રતા ના છેદમાં NH4 + આયન ની સાંદ્રતા ચાલો હવે આની બંને બાજુ લોગ લાગુ પાડીએ અને માઈનસ ની નિશાની લાગુ પાડીએ તો સૂત્ર શું થાય તો સૂત્ર થશે POH = PKB + log ક્ષારની સાંદ્રતા ના છેદમાં બેઝની સાંદ્રતા આ રીતનું આપણને સૂત્ર પ્રાપ્ત થશે તો આ કોના માટેનું સૂત્ર પ્રાપ્ત થયું POH શોધવા માટેનું સૂત્ર પ્રાપ્ત થયું તો આ POH = PKB + log ક્ષારના છેદમાં બેઝ આપણને પ્રાપ્ત થશે તો આ સૂત્રની મદદથી આપણે POH પહેલા શોધી નાખવાની અને એને 14 માંથી બાદ કરો એટલે આ બેઝિક બફર દ્રાવણની આપણે pH શોધી શકીએ છીએ તો પહેલા આટલું લખી દો અને આ જે સમીકરણ છે એને આપણે હેન્ડરસન હેસલબેક સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે જેમાં ક્ષાર અને અહીં લખી દઈએ ક્ષાર ના છેદમાં બેઝ જે છે એમનો ગુણોત્તરનું મૂલ્ય જે છે એ ગુણોત્તરના મૂલ્ય કેવું આવવું જોઈએ તો એ ગુણોત્તરનું મૂલ્ય 1/10 કરતા ઓછું 1/10 કરતા વધારે આવવું જોઈએ અને 10 કરતા કેવું હોવું જોઈએ ઓછું તો હેન્ડરસન હેસલબેક સમીકરણ તરીકે ઓળખવામાં આવે જે આગળ જોઈ ગયું તે અનુસારની જ માહિતી છે 1/10 <= ક્ષારની સાંદ્રતા ના છેદમાં બેઝની સાંદ્રતા <= 10 જેટલું આપણને મૂલ્ય પ્રાપ્ત થતું હોવું જોઈએ તો આ જે શરત છે આગળ શરત હતી એ જ શરત આમની અંદર લાગુ પાડવાની છે તો એ ક્ષારના છેદમાં બેઝનો ગુણોત્તર આપણને પ્રાપ્ત થતો હોય એ ગુણોત્તર 1/10 કરતા વધુ હોવો જોઈએ અથવા તો એને બરાબર હોવો જોઈએ અને 10 કરતા એનો ગુણોત્તર ઓછો હોવો જોઈએ અથવા તો એને બરાબર હોવો જરૂરી છે તો જ આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેના ઉપરથી આપણે pOH શોધીશું અને pOH ઉપરથી pH ની ગણતરી કરીશું તો પહેલા લખી દો આ ત્યાર પછી આપણને આ બેઝિક બફર દ્રાવણની pH શોધવા માટેનો એક દાખલો અહીં આપેલો છે કે જેમાં કીધું છે કેલ્ક્યુલેટ pH of a solution containing 0.1 molar NH4OH and 0.2 molar NH4 twice SO4 ચલો તો આ નિર્બળ એસિડ થયો આ નિર્બળ એસિડનો નિર્બળ બેઝ થયો આ નિર્બળ બેઝનો પ્રબળ એસિડ સાથેનો ક્ષાર થયો એ બંનેનું મિશ્રણ એટલે બેઝિક બફર દ્રાવણ તરીકે ઓળખાતું હોય છે હવે એ દ્રાવણની Kb નું મૂલ્ય આપી દીધેલું છે આપણને Kb કોના માટે છે તો નિર્બળ બેઝનો Kb આપણને આપેલો હોય છે તો એ 10⁻⁵ મોલર આપેલો છે ચાલો તો pH શોધવા માટેનું સૂત્ર તો pH શોધવા માટે પહેલા તો આપણે Kb જે છે એનું મૂલ્ય આપણને 10⁻⁵ આપ્યું તો Pkb કેટલું થશે 5 ચાલો NH4OH ની સાંદ્રતા તો NH4OH ની સાંદ્રતા કેટલી છે 0.1 ત્યાર પછી આપણને જે ક્ષાર આપેલો છે NH4
ટ્વાઇસ SO4 એમની સાંદ્રતા કેટલી થશે તો એમની સાંદ્રતા 0.2 પણ આ જે 0.2 છે એ 0.2 ની સાંદ્રતા એટલે કે અહીંયા આપણને ક્ષારની સાંદ્રતા સીધું જ આપણને આપી દીધેલું છે કેટલી આપેલી છે 0.2 પણ એના ગુણ્યા કેટલા કરવા પડે 2 કારણ કે આ પ્રક્રિયાની અંદર 2 NH4+ છૂટા પડતા હોય એટલે એના અનુસાર એમની સાંદ્રતા 0.4 જેટલી આપણને પ્રાપ્ત થશે તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી દે છે સીધું જ 0.2 લખી દે છે પણ અહીંયા 2 NH4+ આયન છૂટા પડે છે એટલે આપણને NH4+ આયનની સાંદ્રતા શોધવાની હોય તો NH4+ આયનની સાંદ્રતા = ક્ષારની સાંદ્રતા એવું આપણે લખતા હતા તો NH4+ આયન કેટલા છે એવા તો આની અંદર 2 છે તો એક NH4+ આયનની સાંદ્રતા કેટલી 0.2 તો 2 ની કેટલી 0.4 ચાલો તો pH = pKb log ક્ષારની સાંદ્રતા ના છેદમાં બેઝની સાંદ્રતા ચલો તો અહીંયા pOH મળશે ચલો તો pOH = pKb કેટલું 5 log ક્ષારની સાંદ્રતા કેટલી તો ક્ષાર NH4+ 0.4 ના છેદમાં 0.1 ચાલો તો આનુસાર આપણને મળશે 4 log 4 એટલે 5 + 0.6 એટલે pOH આપણને કેટલી મળશે 5.6 જેટલી પ્રાપ્ત થશે પણ દ્રાવણની અંદર શોધવાનું શું કીધું pH ચાલો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા પણ ભૂલ કરી દે છે pH લખી દેતા હોય છે પણ અહીંયા આપણને pOH મળે તો pH = 14 - POH = 14 - 5.6 એટલે 8.4 8.4 + 6 એટલે 9 9 ને 5 14 આપણને પ્રાપ્ત થઈ ગયું તો pH આપણને કેટલી મળશે 8.4 જે 7 કરતા ઓછી છે તો એના પરથી કહી શકાય કે આપેલું દ્રાવણ જે છે કેવું છે બેઝિક બફર દ્રાવણ છે એમ આપણે કહી શકીએ છીએ હવે હેન્ડરસન હેસલબેક સમીકરણનો આપણે ઉપયોગ કર્યો હતો અને એમની અંદર કીધું હતું કે બેઝિક બફર દ્રાવણ આપણને પ્રાપ્ત થાય તો એમની અંદર બફર વિસ્તાર જે છે એમના માટે pOH મિનિમમ આપણને ક્યારે મળે pOH જે છે મિનિમમ આપણને ક્યારે મળે કે જ્યારે ક્ષારની સાંદ્રતાના છેદમાં બેઝની સાંદ્રતા = 1/10 આપણને પ્રાપ્ત થતું હોય તો એ સમીકરણની અંદર આપણને આ સાંદ્રતા pOH મિનિમમ આપણને પ્રાપ્ત થતું હોય છે તો pOH = pKa log 1/10 1/10 એટલે pKa -1 pOH બરાબર આપણને પ્રાપ્ત થયું ચાલો તો એવી જ રીતે pOH મેક્સિમમ ક્યારે મળશે તો મેક્સિમમ ત્યારે જ મળે કે જ્યારે ક્ષારની સાંદ્રતાના છેદમાં બેઝની સાંદ્રતાનો ગુણોત્તર = 10 થાય ચાલો તો pOH = pKa log 10 આપણને મળશે log 10 = તો 1 તો pOH = pKa + 1 આપણને પ્રાપ્ત થયું તો આ મિનિમમ માટે હશે આ કેવું હશે મેક્સિમમ માટે હશે ચલો બેસ્ટ બફર કોને કહેવાય તો બેસ્ટ બફર માટે આપણે વાત કરી હતી કે ક્ષારની સાંદ્રતાના છેદમાં બેઝની સાંદ્રતા = 1 આપણને પ્રાપ્ત થતું હોય એટલે એનો અર્થ થઈ ગયો કે pOH = pKb પ્રાપ્ત થતું હોય ત્યારે દ્રાવણ જે છે એની pH માં ખૂબ જ ઓછો ફેરફાર થતો હોય અથવા તો જે ફેરફાર થતો હોય એની pH માં એના અવરોધમાં શું કરતો હોય છે વધારો એટલે કે pH માં જે પણ કંઈ ફેરફાર થતો હોય એનો અવરોધ શું કરતો હોય છે વધારો તો એવું જે દ્રાવણ છે એમને બેસ્ટ બફર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ તો pOH = આપણને શું મળશે pKb આપણને પ્રાપ્ત થાય તો બફર વિસ્તાર માટે આપણે લખી શકીએ કે બેઝિક બફર દ્રાવણ <= તો pKb -1 અને pKb +1 આ રીતે આપણને બફર દ્રાવણનો શું મળતો હોય છે બફર દ્રાવણ વિસ્તાર પ્રાપ્ત થતો હોય છે તો આ રીતે એમનો વિસ્તાર pKb -1 <= બેઝિક બફર દ્રાવણ વિસ્તાર <= pKb +1 આપણને પ્રાપ્ત થશે તો આ થઈ ગયું બેઝિક બફર દ્રાવણ વિશેની માહિતી એમના પર આધારિત દાખલો એમનો બફર વિસ્તાર અને બેસ્ટ બફર દ્રાવણ કોને કહેવાય એમના વિશેની માહિતી તો લખી દો
ત્યાર પછી આપણે વાત કરવાની છે એ છે અગત્યના સૂત્રની અંદર કે એસિડનો અંશ ઉમેરતા હોય એટલે કે એસિડનો અમુક ભાગ જે છે એ તટસ્થીકરણ પામતો હોય બેઝ તમે ઉમેરો એસિડિક દ્રાવણ હોય અને એની અંદર તમે બેઝ ઉમેરો અને એના દ્વારા જે તટસ્થીકરણ થાય તો એમાં એસિડનો અમુક ભાગ જે છે એસિડનો અમુક ભાગ અથવા તો અંશ તટસ્થીકરણ પામે ત્યારે pH કેટલી મળે તો pH pKa log f ના છેદમાં 1 - f f એટલે એ શું હશે એમનો ફ્રેક્શન એટલે કે અંશ અમુક ભાગ જે છે એ તટસ્થીકરણ પામે તો એ તટસ્થીકરણ પામે ત્યારે કઈ રીતે સૂત્ર આપણે pH નું મૂકવાનું તો pH pKa log f ના છેદમાં 1 - f બેઝ નું તમે ટકાવાર પ્રમાણ ઉમેરો અને એના દ્વારા એસિડ જે છે એ તટસ્થીકરણ પામે તો pH pKa log x ના છેદમાં 100 - x આ સૂત્રનો ઉપયોગ કરવાનો જેમાં જેટલું તટસ્થીકરણ પામ્યું હોય એ તટસ્થીકરણનો ભાગ અહીંયા લખવાનો ના છેદમાં 100 - એટલો ભાગ બાદ કરી દો તો આપણે pH સરળતાથી શોધી શકીએ 100% જો તટસ્થીકરણ થયેલું હોય તો pH 1/2 કૌંસમાં pKw pKa log c આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે pH શોધી શકીએ છીએ તો અંશ જ્યારે એસિડનો અમુક અંશ તટસ્થીકરણ પામે ત્યારે કઈ રીતે pH શોધી શકાય એસિડનો અમુક ટકાવારી પ્રમાણ તટસ્થીકરણ પામે ત્યારે બેઝ દ્વારા ટકાવાર પ્રમાણ ઉમેરીએ અને એ દ્વારા તટસ્થીકરણ થાય ત્યારે કેટલી pH કઈ રીતે શોધી શકાય એમનું સૂત્ર અને 100% તટસ્થીકરણ થયેલું હોય તો pH કઈ રીતે શોધી શકાય એમના વિશેની માહિતી તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે pH શોધી શકીએ છીએ ચાલો એક દાખલો આપેલો છે કેલ્ક્યુલેટ ડિફરન્સ ઓફ pH between 1/3 અને 2/3 ન્યુટ્રલાઇઝ્ડ એસિડ એટલે કે પહેલા 1/3 ભાગ જેટલો ન્યુટ્રલાઇઝ પામે તો ત્યારે એમની pH શું હશે એ શોધવાની પછી 2/3 જેટલો ભાગ ન્યુટ્રલાઇઝ થાય ત્યારે એમની pH શું થાય એ શોધવાની અને એ બંનેનો આપણે શું લેવાનો છે ડિફરન્સ એટલે કે તફાવત લેવાનો છે ચાલો તો અંશ આ ભાગ આપેલો છે ભાગ આપેલો તો સૂત્ર આ વાપરવાનું ચાલો pH1 pKa log f ના છેદમાં 1 - f પણ આ જે દાખલો છે એના માટે pKa આપણને આપી દીધેલો હોય ધારો કે એ 10⁻⁵ તમને આપેલો છે ચાલો તો pKa 10⁻⁵ આપેલો હોય તો સોરી Ka નું મૂલ્ય 10⁻⁵ આપેલું છે તો pH1 5 થશે log f 1/3 તો આ કેટલું મળશે 2/3 તો 3 3 કેન્સલ 1/2 1/2 લેવા જાઓ તો 5 - 0.3 જેટલું મળશે તો pH1 કેટલી મળશે તો pH1 આપણને મળશે 4.7 જેટલી આપણને પ્રાપ્ત થશે તો pH 4.7 આમની અંદર આપણને પ્રાપ્ત થઈ હવે બીજી pH શોધવાની છે તો pH2 pKa log f 2/3 ચાલો તો આ 1/3 થશે તો એ સૂત્ર સાદું રૂપ આપ્યું 3 3 કેન્સલ 2 તો 5 log 2 એટલે 0.3 તો pH2 બરાબર કેટલું મળશે 5.3 જેટલું આપણને પ્રાપ્ત થશે ચલો તો બંનેનો તફાવત લ્યો તો ડેલ્ટા pH કેટલો મળશે આપણને 5.3 - 4.7 4.6 જેટલો આપણને તફાવત પ્રાપ્ત થશે તો આ રીતે આપણે જ્યારે અંશ ન્યુટ્રલાઇઝેશન થયેલો હોય અમુક ભાગ ન્યુટ્રલાઇઝ થાય એસિડનું અમુક ભાગનું તટસ્થીકરણ થાય ત્યારે pH કઈ રીતે શોધી શકાય એમને વિશેની માહિતી ત્યાર પછી એક દાખલો એવો જોઈશું આપણે કે જેમની અંદર એસિડ જે છે એ એસિડનું અમુક ટકા ન્યુટ્રલાઇઝેશન થાય છે તો એમના પરથી દાખલો કઈ રીતે ગણી શકાય કઈ રીતે pH શોધી શકાય એમના વિશેની માહિતી જોઈએ એ પહેલા આટલું લખી દો દાખલાની અંદર આપણને કીધેલું છે કે કેલ્ક્યુલેટ pH of a given percentage 25 mol 25% 50% and 100% ન્યુટ્રલાઇઝ એસિડ તો એસિડનું ન્યુટ્રલાઇઝેશન 25% 50% અને 100% કરવામાં આવે તો એવા દ્રાવણની આપણે pH શોધવાની છે જેના માટે pKa નું મૂલ્ય આપણને 4.74 આપણને આપી દીધેલું છે ચાલો તો પહેલું આપણે 25% એમનું ન્યુટ્રલાઇઝેશન કરીએ 25% એમનું શું કરીશું તટસ્થીકરણ કરીશું ચાલો
25% એમનું તટસ્થીકરણ થાય તો નિપજ કેટલી બનેલી હશે 25% મળેલી હોય તો pH બરાબર સૂત્ર થાય pKa પ્લસ log x ના છેદમાં 100 - x ચલો pKa તો 4.74 પ્લસ log 25% એમનું શું થયું હશે તટસ્થીકરણ તો x બરાબર 25 ના છેદમાં 100 - 25 ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય 75 25 ના છેદમાં 75 એટલે log 1/3 ચલો તો 4.74 log 1 એટલે 0 અને ભાગાકાર એટલે માઈનસ ની નિશાની એટલે log 3 તો 0.48 જેટલું આપણને પ્રાપ્ત થશે તો pH આમની અંદર કેટલી મળે તો pH 4.74 છે એમાંથી તમે 0.48 બાદ કરો તો આપણને આ 4.26 જેવી પ્રાપ્ત થશે તો 25% તટસ્થીકરણ થાય ત્યારે pH કેટલી પ્રાપ્ત થઈ 4.26 જેટલી પ્રાપ્ત થઈ ચાલો હવે બીજું 50% તટસ્થીકરણ પામે ચાલો 50% તટસ્થીકરણ પામે તો pH is equal to 4.74 plus log 50 ના છેદમાં 100 - 50 એટલે 50 log 1 એટલે pH આપણને આ દાખલાની અંદર સીધી જ પ્રાપ્ત થઈ ગઈ કેટલી થઈ ગઈ તો pH 4.74 આપણને પ્રાપ્ત થઈ ચાલો હવે 100% એમનું તટસ્થીકરણ થાય છે ચાલો તો બીજો ત્રીજી બાબત તો 100% જો એમનું તટસ્થીકરણ થતું હોય 100% તટસ્થીકરણ થતું હોય તો pH is equal to 1/2 કૌંસમાં pKw plus pKa plus log c આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડતો હોય છે હવે આ સૂત્રનો ઉપયોગ કરવા માટે આપણે આ દાખલાની અંદર જે પણ કઈ તમે બેઝ ઉમેરો છો એ દ્રાવણની તમને સાંદ્રતા ખબર હોય બાકી તો બાકીના મૂલ્ય તો તમને ખબર જ છે pKw બરાબર 14 પ્લસ pKa નું મૂલ્ય આ દાખલાની અંદર આપણને કેટલું છે આપેલું 5 પ્લસ log c એમની સાંદ્રતા તમને ખબર હોય તો એમની કિંમત મૂકો તો એના ઉપરથી તમે pH ની ગણતરી કરી શકો છો તો આ થઈ ગઈ આપણે શેના વિશેની માહિતી તો 25% 50% કે 100% એમનું ન્યુટ્રલાઇઝેશન થાય તો કઈ રીતે દ્રાવણની pH શોધી શકાય એમના વિશેની માહિતી જો 100% તટસ્થીકરણ થાય અને સાંદ્રતા c આપણને ખબર હોય તો એ દ્રાવણની આપણે pH શોધી શકીએ છીએ તો આ થઈ ગયું આપણે જે હમણાં સૂત્ર લખાવ્યું હતું એ સૂત્ર પર આધારિત દાખલા વિશેની માહિતી તો લખી દો ત્યાર પછી બફર દ્રાવણની અંદર સૌથી લાસ્ટ મુદ્દો એ છે બફર ક્ષમતા તો 1 લિટર બફર દ્રાવણમાં પ્રબળ એસિડ અથવા તો પ્રબળ બેઝનો અમુક ચોક્કસ જથ્થો ઉમેરવામાં આવે કે જેના લીધે એ દ્રાવણની pH જે છે એમાં 1 એકમનો ફેરફાર થતો હોય તો એના માટે આપણે એવા દ્રાવણ માટે બફર ક્ષમતા ગણી શકતા હોઈએ છીએ તો બફર ક્ષમતા શોધવા માટેનું સૂત્ર phi = d x ના છેદમાં d pH છે is equal to 2.303 ab ના છેદમાં a plus b આ રીતનું સૂત્ર આપણે ઉપયોગ કરવાનો રહેતો હોય છે જેમાં phi એટલે બફર ક્ષમતા છે dx એટલે ઉમેરવામાં આવેલ એસિડ અથવા તો બેઝ જે છે એમનો જથ્થો હશે dpH એટલે કે pH માં થતો ફેરફાર હશે ત્યાર પછી a જે છે એ એસિડ અથવા તો બેઝની સાંદ્રતા હશે b એટલે ક્ષારની સાંદ્રતા આપણને પ્રાપ્ત થતી હોય છે તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણને જે પણ કઈ દ્રાવણ આપેલું હોય એમની બફર ક્ષમતા શોધી શકીએ એટલે એના ઉપરથી કહી શકીએ જેની બફર ક્ષમતા વધુ હશે એ દ્રાવણ સૌથી શ્રેષ્ઠ બફર દ્રાવણ તરીકે ઓળખાતું હોય છે ચાલો તો આ બફર દ્રાવણની ક્ષમતા વધુ છે એ શોધવા માટેના દાખલાની શરૂઆત કરીએ તો આપણને કીધું કેલ્ક્યુલેટ બફર કેપેસિટી ઓફ ફોલોઇંગ સોલ્યુશન એન્ડ ડિસાઇડ which is the best બફર તો આપણને જે દ્રાવણ આપેલા છે એ દ્રાવણની બફર ક્ષમતા શોધવાની છે અને એના ઉપરથી જણાવવાનું છે કે કયું દ્રાવણ બેસ્ટ બફર દ્રાવણ તરીકે વર્તે છે તો હમણાં આપણે એમ કીધું કે બંનેની બફર ક્ષમતા શોધી નાખવાની અને એ શોધી દીધા બાદ જેનું મૂલ્ય વધુ હોય એ બેસ્ટ બફર દ્રાવણ તરીકે વર્તે ચાલો તો
આમની અંદર કિંમત મૂકીએ એ પહેલા આપણે a અને b શોધી નાખીએ, કારણ કે આપણને dx અને dph ની કઈ ખબર નથી. તો a અને b સૂત્ર મૂકીએ તો a આપણે શોધવાનો હોય તો a = 0.1 મોલર આપણને મળશે, b = ક્ષારની સાંદ્રતા 0.1 મોલર મળશે. a ની ગણતરી કરીએ છીએ. ચાલો તો phi = 2.303 ગુણ્યા ab, a 0.1 b 0.1 ના છેદમાં 0.1 પ્લસ 0.1. તો આનું સાદું રૂપ આપો તો phi = 2.303 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ના છેદમાં 0.2 આપણને મળે. ચાલો બીજું જે છે એ આપણને શું મળશે, સાદું રૂપ આપીને તમે કિંમત લખી દો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો બીજું કે એના માટે a = 0.1. ચાલો b = કેટલું મળશે 0.2. આના માટે પણ 0.2 મળશે. ચાલો તો phi = 2.303 ગુણ્યા 0.2 ગુણ્યા 0.2 ના છેદમાં આપણને કેટલું મળશે, તો આ દ્રાવણની અંદર આપણને મળશે 0.2 વત્તા 0.2. તો phi = 2.303 ગુણ્યા 0.2 ગુણ્યા 0.2 ના છેદમાં 0.4 મળે. ચાલો આ બંનેની કિંમત તમે ગણતરી કરીને મૂકી શકો. તો આ બંનેની વેલ્યુ જે મૂકો છો એના ઉપરથી ખબર પડે કે b દ્રાવણ જે છે એના માટે phi એટલે કે બફર ક્ષમતાનું મૂલ્ય સૌથી વધુ આવે છે. એટલે બેસ્ટ બફર દ્રાવણ તરીકે કોણ વર્તશે, તો b જે છે બેસ્ટ બફર દ્રાવણ તરીકે વર્તે. તો અહીંયા લખી દઈએ બેસ્ટ બફર = b. તો આ બેસ્ટ બફર દ્રાવણ કઈ રીતે શોધી શકાય એમના વિશેની માહિતી. તો લખી દો દાખલા બંને. ત્યાર પછીનો ટોપિક છે એ છે સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાંક એટલે કે સોલ્યુબિલિટી પ્રોડક્ટ. તો એમની અંદર વાત કરીએ તો ક્ષારના પ્રકાર, કેટલા પ્રકારના ક્ષાર આપણને મળતા હોય છે, તો બે પ્રકારના ક્ષાર હોય. દ્રાવ્યતા અનુસાર તો ખૂબ જ દ્રાવ્ય ક્ષાર હોય એટલે કે હાઈલી સોલ્યુબલ સોલ્ટ આપણને મળતો હોય એટલે એને HS² વડે દર્શાવ્યું છે, હાઈલી સોલ્યુબલ સોલ્ટ. એને શોર્ટમાં આપણે HS² વડે દર્શાવીશું. અને બીજો અદ્રાવ્ય ક્ષાર જેને સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ એટલે કે SSS સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ એટલે S³ વડે આપણે દર્શાવીશું. ખૂબ જ દ્રાવ્ય ક્ષાર જે હશે એ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય થતો હશે, સંપૂર્ણ દ્રાવ્ય થાય, જેની પાણીમાં દ્રાવ્યતા કેવી હશે વધુ, તો એવા ક્ષારને આપણે HS² એટલે ખૂબ જ દ્રાવ્ય ક્ષાર તરીકે ઓળખતા હોઈએ છીએ, જેમની અંદર આપણે બધા જ નાઇટ્રેટનો સમાવેશ કરી શકીએ જે પાણીની અંદર કેવા છે દ્રાવ્ય. આ ઉપરાંત Na+, Ka+, રૂબિડિયમ+, સીઝિયમ+, NH4+, આયન ધરાવતા જે પણ કંઈ ક્ષાર હશે એ બધા જ ક્ષાર પાણીની અંદર કેવા હશે, દ્રાવ્ય હશે. ત્યાર પછી વાત કરીએ તો અદ્રાવ્ય ક્ષાર. તો અદ્રાવ્ય ક્ષાર આ પ્રકારના ક્ષાર પાણીમાં અદ્રાવ્ય હોય છે, જેથી તેની પાણીમાં દ્રાવ્યતા અવગણવા બરાબર આપણે લખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે AgCl છે તો એના સફેદ અવક્ષેપ મળે, AgBr છે તો એના થોડાક આછા પીળાશ પડતા રંગના અવક્ષેપ મળે, AgI છે તો એના ઘાટા પીળા રંગના અવક્ષેપ મળશે. ત્યાર પછી બધા ફોસ્ફેટ છે, સલ્ફાઇડ છે, તો આ બધા જ જે સંયોજનો છે એના જે અવક્ષેપ મળતા હોય એ અવક્ષેપ પાણીમાં કેવા હશે, અદ્રાવ્ય હશે, અથવા તો આના જે પણ કંઈ ક્ષાર હશે એ પાણીમાં કેવા હશે, અદ્રાવ્ય. તો એના ઉપરથી એમ કીધું કે આ બધા પદાર્થ જે છે પાણીમાં દ્રાવ્ય થઈ જાય એટલે એના અવક્ષેપ મળે નહીં. આ બધા પદાર્થ પાણીમાં કેવા રહીએ, અદ્રાવ્ય, એટલે એના શું મળે, અવક્ષેપ. તો જેના અવક્ષેપ પ્રાપ્ત થાય તેને સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ તરીકે ઓળખવામાં આવે, અને જેના અવક્ષેપ પ્રાપ્ત ન થાય તેને હાઈલી સોલ્યુબલ સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે નોંધ ખાસ ધ્યાન રાખવી. જેના અવક્ષેપ પ્રાપ્ત થતા હોય તો એ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ તરીકે ઓળખાશે, જેના અવક્ષેપ પ્રાપ્ત ન થતા હોય એટલે એ દ્રાવ્ય થઈ જાય એટલે એના અવક્ષેપ ન મળે એને હાઈલી સોલ્યુબલ સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ત્યાર પછી એક સવાલ કીધો છે, નીચેના પૈકી કોણ પાણીમાં દ્રાવ્ય વધુ હશે, NaCl કે AgCl. તો આપણને ખબર છે NaCl પાણીમાં કેવો હોય, દ્રાવ્ય, જ્યારે AgCl તો પાણીમાં કેવો હશે, અદ્રાવ્ય, કારણ કે AgCl ના શું મળતા હોય છે, અવક્ષેપ. નીચેનામાંથી દ્રાવ્યતાનો ઉતરતો ક્રમ જણાવવાનો છે. ચાલો તો કેમિકલ બોન્ડિંગની અંદર આગળ વધીએ. તો કેમિકલ બોન્ડિંગનો આ સવાલ થઈ ગયો.
તો એ અનુસાર એમની અંદર પણ આમનો સમાવેશ કરીએ કે જેમ ઋણ આયન વધુ અથવા તો દ્રાવ્યતા ચલે છે 1/, ઋણ આયનનું કદ લખી શકીએ, ઋણ આયનનું કદ વધુ તેમ દ્રાવ્યતા ઓછી, અથવા તો ઋણ આયનનું કદ ચલે છે 1/, દ્રાવ્યતા પણ લખી શકો તો આપણને ક્રમ મળશે AgCl ની દ્રાવ્યતા વધુ, AgBr ની એના કરતા ઓછી અને સૌથી ઓછી AgI ની આપણને પ્રાપ્ત થશે. તો આ દ્રાવ્યતાનો ક્રમ જે આપણે કેમિકલ બોન્ડિંગના ફઝાના નિયમ અનુસાર આપણે દ્રાવ્યતા ચલે છે 1/, ઋણ આયનનું કદ લખી શકીએ છીએ, અથવા તો ઋણ આયનનું કદ ચલે છે 1/, દ્રાવ્યતા પણ આપણે લખી શકીએ તો એ અનુસાર આપણને ઉતરતો ક્રમ પ્રાપ્ત થઈ ગયો કે જેમાં AgCl જે છે એની દ્રાવ્યતા વધુ હશે, AgBr ની દ્રાવ્યતા ઓછી અને સૌથી ઓછી AgI ની દ્રાવ્યતા પ્રાપ્ત થશે. તો લખી દો. હવે આપણને અહીંયા આપેલું છે એક સમીકરણ AB સોલિડ કે AB સોલિડ જે પદાર્થ છે એમનું રૂપાંતર AB aqueous ની અંદર થાય છે. તો અહીં આ પ્રક્રિયાની અંદર ડિસોલ્યુશન થાય એટલે કે એ દ્રાવ્ય થતો હોય છે, પણ આ દ્રાવ્ય થવાનું પ્રમાણ જે છે એ દ્રાવ્ય ઓછો થતો હોય છે. AB સોલિડ જે પદાર્થ છે એ એક્વિયસ સ્વરૂપમાં રૂપાંતર થાય એટલે એમનું જલીય દ્રાવણ પ્રાપ્ત થતું હોય ત્યારે એની દ્રાવ્યતા ખૂબ જ ઓછી આપણને પ્રાપ્ત થતી હોય છે અને એમની વચ્ચે સંતુલન સ્થાપવાની પ્રક્રિયા પણ જોવા મળે. બીજું કે આ દ્રાવ્ય ઓછો થાય એટલે AB એક્વિયસ જે છે એ દ્રાવ્ય થયેલો હોય તો એમાં કયા કયા આયન રહેલા હશે તો A+ એક્વિયસ અને B- એક્વિયસ આયન રહેલા હશે. એટલે AB એક્વિયસ માંથી આ જે પદાર્થ બને છે એ રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે વિઘટન પ્રક્રિયા અથવા તો વિયોજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી હોય છે. અને આ જે પ્રક્રિયા છે જેમાં AB સોલિડ નું અલ્પ દ્રાવ્ય એટલે કે ઓછો દ્રાવ્ય થાય તો એમની વચ્ચે સંતુલન સ્થપાવવાની સ્થિતિ આપણને જોવા મળે, એટલે કે સંતુલન સ્થપાય તે રીતે પ્રક્રિયા થતી હોય છે. તો આપણી પાસે જે AB સોલિડ હતો એનું રૂપાંતર જેમાં થયું A+ એક્વિયસ અને B- એક્વિયસ ની અંદર થયું તો આના માટે K = શું મળશે તો A+ આયનની સાંદ્રતા * B- આયનની સાંદ્રતા ના છેદમાં AB ની સાંદ્રતા આપણને મળશે. તો K AB ની સાંદ્રતા = A+ આયનની સાંદ્રતા * B- આયનની સાંદ્રતા પ્રાપ્ત થાય તો હવે KAB બરાબર સીધું આપણે લખી શકીએ KSP, જ્યાં KSP બરાબર K * AB ની સાંદ્રતા આ પ્રમાણે આપણે લેવાનું રહેશે. તો KSP એટલે કે દ્રાવ્યતા નિપજ અચળાંક તરીકે ઓળખવામાં આવે. તો તેની ગણતરી આંશિક દ્રાવ્ય ક્ષારની મદદથી આપણે કરી શકીએ છીએ. તો અહીંયા આપણે આ જે AB સોલિડ લીધો એ કેવો હતો ઓછો દ્રાવ્ય અને એની મદદથી આપણે KSP ની ગણતરી કરી શકીએ છીએ અને તેની કિંમત આપેલી હોય છે જે મૂલ્ય તાપમાન સાથે બદલાતું હોય છે. તો અહીંયા આપણે જે સમીકરણ આપેલું હતું એ સમીકરણ અનુસાર AB સોલિડ માંથી A+ એક્વિયસ B- એક્વિયસ મળ્યું તેના માટે સંતુલન અચળાંક K અથવા તો વિયોજન અચળાંક K ની કિંમત = A ની સાંદ્રતા A+ ની સાંદ્રતા * B- ની સાંદ્રતા ના છેદમાં AB ની સાંદ્રતા, AB ની સાંદ્રતા ભાગાકારમાં બદલાય તો ગુણાકારમાં, તો K * AB ની સાંદ્રતા = KSP મળે છે. તો KSP બરાબર K * AB ની સાંદ્રતા મળે, જ્યાં KSP જે છે એ દ્રાવ્યતા નિપજ અચળાંક છે જેમનું મૂલ્ય તાપમાન પર આધાર રાખતું હોય છે. જો તમને KSP આપેલો હોય, જો પ્રક્રિયાની અંદર તમને KSP આપેલો હોય તો એક ક્ષાર કેવો હશે આંશિક દ્રાવ્ય હશે એટલે કે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ તરીકે ઓળખાતો હોય છે. જો KSP આપેલો ન હોય તો એ સંપૂર્ણ દ્રાવ્ય ક્ષાર હશે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. જો દાખલાની અંદર આપણને KSP આપી દે તો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ હશે, આપેલો ન હોય તો સંપૂર્ણ દ્રાવ્ય ક્ષાર હશે. તો આપણે થઈ ગઈ સોલ્યુબિલિટી પ્રોડક્ટ એટલે કે દ્રાવ્યતા નિપજ વિશેની માહિતી. હવે વાત કરીશું દ્રાવ્યતાની. તો દ્રાવ્યતા ફક્ત સંતૃપ્ત દ્રાવણની મદદથી નક્કી કરી શકાય. તો સંતૃપ્ત દ્રાવણ એટલે શું તો 100 ગ્રામ પાણી લેવાનું અને એમાં વધુમાં વધુ પદાર્થ આપણે વધુ પ્રમાણમાં આપણે પદાર્થને ઓગાળવાનો. તો જેટલો વધુ ને વધુ દ્રાવ્ય થાય અને એના દ્વારા જે દ્રાવણ મળે એને આપણે શું કહીએ છીએ સંતૃપ્ત દ્રાવણ. એટલે કે 100 ગ્રામ પાણીમાં વધુ પ્રમાણમાં ઓગાળેલ દ્રાવ્યનો જે જથ્થો હશે એમને આપણે શું કહીએ છીએ સંતૃપ્ત દ્રાવણ કહીએ છીએ. બીજું કે તાપમાનમાં તમે વધારો કરો તેમ તેમની દ્રાવ્યતામાં શું થાય વધારો. ઉદાહરણ તરીકે આપીએ કે પાણી લઈ એની અંદર મીઠાને ઉગાડીએ તો મીઠું અમુક સમય સુધી ઓગળશે,
પણ અમુક સમય પછી એ ઓગળવાનું બંધ કરી દે તો એ સમય દરમિયાન જો તમે દ્રાવણને ગરમ કરો, એના તાપમાનમાં વધારો કરો તો મીઠું જે વધારે હજી પડ્યું રહ્યું હતું એનું ધીમે ધીમે શું થશે, ઓગળવાની શરૂઆત થશે. એટલે કે એમનો અર્થ એવો થઈ ગયો કે તાપમાનમાં તમે વધારો કરો તો એમની દ્રાવ્યતામાં શું થતો હોય છે, વધારો થતો હોય છે. દ્રાવ્યતા હંમેશા શેમાં ગણવામાં આવે, તો દ્રાવ્યતા મોલ પ્રતિ લીટરમાં માપવામાં આવતી હોય છે. તો આ થઈ ગઈ દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાંક અચળાંક વિશેની માહિતી. તો પહેલા લખી દો, ત્યાર પછી દ્રાવ્યતા ગુણાંક અચળાંક જુદા જુદા ક્ષાર માટે કઈ રીતે ગણી શકાય એમના વિશેની માહિતી આપણે જોઈએ. ત્યાર પછી જુદા જુદા પ્રકારના ક્ષાર આપણને આપેલા છે. એક ક્ષાર માટે KSP અને S વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો છે. તો એમાં પહેલું આપેલું છે 1:1 પ્રકારના, એટલે AB પ્રકારના ક્ષાર હોય તો આપણે એમની અંદર KSP અને S વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો AB પદાર્થ આપણી પાસે હશે, આ સોલિડ સ્વરૂપમાં હોય, એમનું વિઘટન થાય A+ અને B- ની અંદર થતું હોય છે. તો આ પદાર્થ માટે સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા અને S કહી દે તો આને પણ S વડે દર્શાવી દઈએ. તો KSP A+ આયનની સાંદ્રતા ઇન્ટુ B- આયનની સાંદ્રતા. તો KSP બરાબર S ગુણ્યા S એટલે KSP બરાબર S² પ્રાપ્ત થાય. તો દ્રાવ્યતા = KSP આપણને પ્રાપ્ત થતો હોય છે. તો આ રીતે આપણે દ્રાવ્યતા જો ખબર હોય તો KSP ની કિંમત સરળતાથી શોધી શકીએ છીએ. ત્યાર પછી 1:2 પ્રકારના ક્ષાર હોય એટલે કે AB2 પ્રકારના હોય અથવા તો A2B પ્રકારના હોય તો એમાં Ag2CrO4 MgCl2 ZnOH ટ્વાઇસ આવા પ્રકારના ક્ષારોનો આપણે સમાવેશ કરી શકીએ. તો AB2 પ્રકારનો મારી પાસે ક્ષાર હતો જે સોલિડ અવસ્થામાં હતો, તો એમનું રૂપાંતરણ થઈ ગયું A+ aqueous અને B- aqueous ની અંદર રૂપાંતરણ થયું. પણ આ પ્રક્રિયાની અંદર આ જે છે એ A+2 હશે અને B-1 એટલે એમના બે અણુ આપણે લખવા પડે. તો A+ અને 2B- તો આમની સાંદ્રતા આપણને દ્રાવ્યતા મળશે નહીં. આમની દ્રાવ્યતા સોલ્યુબિલિટી S, આમની સોલ્યુબિલિટી કેટલી થાય, તો 2S જેટલી પ્રાપ્ત થશે. ચલો તો KSP બરાબર A+2 ની સાંદ્રતા ઇન્ટુ B- ની સાંદ્રતાનો સ્ક્વેર લખવો પડે. ચલો તો A+ ની સાંદ્રતા કેટલી S, આની સાંદ્રતા 2S આખાનો સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 4S³ KSP બરાબર થશે. તો S KSP ના છેદમાં 4 આપણને પ્રાપ્ત થશે અને આખાની 1/3 ઘાત. તો આ રીતે આપણે KSP અને સોલ્યુબિલિટી શોધી શકીએ છીએ. તો 1:1 પ્રકારના ક્ષાર હોય તો સીધું જ આપણે સૂત્ર મૂકી દેવાનું KSP S². 1:2 પ્રકારના અથવા તો 2:1 પ્રકારના ક્ષાર હોય તો એના માટે આપણે સીધું લખી દેવાનું KSP 4S³ લખી શકીએ છીએ. તો પહેલા લખી દો